नमो दुर्वादरागादि वैरिवादविवादिने हरते योगिनाथाय महावीरायताय मोक्षमार्गस्य नेतारं पिहितारं धर्मबोधनं ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धे अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। ओ श्री सत्पुरुषना वचनामृत मुद्राने सत्समागम सुषुप्त चैतन्य जागृत करनार પડતી વૃત્તિને સ્થિર રાખનાર દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક સ્વરૂપ પ્રતીતિ અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત છેલ્લે અયોગ્ય સ્વભાવ પ્રગટ કરી અનંત અજ્ઞા બાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્ત ઓમ શાંતિ 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 અનંત અનંત ભાવ વેદથી ભરેલી ભલી અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે સકળ જગત હિતકારિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી પ્રમાણી છે ઉપમાપ્યાની જેને તમારા ખવી તે વ્યર્થ આપવાથી નિજમતી મપાઈ મેં માની છે અહો રાજ ચંદ્ર બાળ ખ્યાલ નથી પામતાએ જીનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે ગુરુ રાજ તણી વાણી જાણી તેણે જાણી છે સ્વાધ્યાયમાં શ્રી યોગસાર સતશાસ્ત્ર એનો શ્લોક છે 64મો 64 સાગારો વીણાગારો બીજો અપાણી વસે સો પાવઈ લઉ સિદ્ધિશો જીણવરું એમ ભણે ગૃહસ્થ હોય કે સાધુ હોય જે કોઈ આત્મામાં રમણતા કરશે તે શીઘ્ર સહજ સિદ્ધ સુખને પામશે એમ જિનેન્દ્ર ભગવાને કહ્યું છે. એટલે તત્વનું સ્વરૂપ આવું છે. ગૃહસ્થ હોય કે કોઈ સાધુ હોય કે કોઈ પણ જીવ હોય એ આત્માની અંદરમાં રમણતા એટલે ઉપયોગ દ્વારા સ્વરૂપમાં સ્થિરતા કરે એ સિદ્ધ સુખને પ્રાપ્ત થાય છે, કેવળ જ્ઞાનને પ્રાપ્ત થાય છે. આપણે 24 કલાકમાં કેટલી આત્મામાં રમણતા કરીએ છીએ? એક સેકન્ડનો થોડો ભાગે નહીં. અને ઘણી સામાયિકો અને સ્વાધ્યાય અને ભક્તિઓ અને માળાઓ અને બધું ઘણું કરીએ છીએ. પ્રયોજનભૂત સાધના મૂકી દઈએ છીએ અને બિન પ્રયોજનની સાધના
એટલે ભૂમિકા અનુસાર કરવી પડે છે, પણ લક્ષ ચૂકીને કરીએ છીએ. હમણાં એ બધું નાસ્તો કરવામાં આવ્યા, બધી 18 આઈટમ લઈને આવ્યા. હું ચવાણું ખાઉં અને માલ પાણી ખાખરાને બધું છોડી દઉં તો મૂર્ખો કહેવો. તો મનુષ્ય ભાવમાં આવ્યા છે અને આત્માની સાધના ચૂકીને બીજી સાધનામાં પડી જઈએ તો વિવેકી જીવ એ ના કહેવાય. આત્માની અંદરમાં રમણતા થાય એ જ આત્મધર્મ છે, એ જ સહજ સિદ્ધ સુખને પામે છે. એમ જીનેન્દ્ર ભગવાન કહ્યું છે અને બધા જ્ઞાનીઓએ પણ કહ્યું છે. ચેતન જો નિજ ભાનમાં તો કરતા આપ સ્વભાવ, વર્તે નહીં નિજ ભાનમાં તો કરતા કર્મ પ્રભાવ. આત્મા સિવાય બધે રમણતા કરે છે અજ્ઞાનીઓ. તો રમણતા એટલે સ્વરૂપમાં ઉપયોગની એકાગ્રતાનું નામ રમણતા. સ્વસંવેદનપૂર્વક જે એકાગ્રતા થાય અને જે આત્માનુભૂતિ છે એ આત્માની રમણતા છે. સમતા રમતા ઉર્ધતા, નાયકતા સુખભાસ, વેદકતા ચેતનતા, એ સબ જીવ વિલાસ. તો આ લક્ષ્ય આપણે જીવીએ ત્યાં સુધી રાખવાનું છે કે હર પ્રકારની સાધના કરતાં કરતાં સ્વરૂપમાં ડૂબકી મારવાની સાધના ભૂલી ના જવાય. થોડી વાર થાય, સ્વાધ્યાય કરો, ભક્તિ કરો, માળા કરો અને પાછો અંદરમાં ડૂબકી મારી અને કામ કરી લો. ડૂબ ડૂબ મન ડૂબ, સ્વરૂપ નિધિમાં ડૂબ. ડૂબકી મારો મગર ડૂબો મત, એમ કહે છે. ડૂબકી સ્વરૂપમાં મારો, મગર તળાવમાં ડૂબકી મારો, મગર ડૂબી ના જશો, એમ કહે છે. તો વારંવાર આત્માનું ચિંતન મનન ધ્યાન કરીએ, આત્માની વાત સાંભળીએ જ્ઞાનીઓ પાસેથી. આત્માનો ઉપયોગ આત્માકાર થાય તો આત્મભાવના ભાવતા જીવ રહે કેવળ જ્ઞાન. તો આપણે અહીં આટલા દિવસ રહ્યામાં આત્મામાં રમણતા કેટલી કરી? કંઈ નહીં. આ દોડે તે દોડે, આ દેરીમાં ગયા, પેલી દેરીમાં ગયા, ઉપર ચડે, નીચે ઉતરે, રસોડામાં ગયા, બહાર આવ્યા, સ્વાધ્યાયમાં બેઠા, આમ ગયા ત્યાં ગયા. સમસ્ત જગત પર વસ્તુઓને પ્રભાવમાં જેવું જાય છે. સ્વરૂપની લક્ષ ચૂકી ગયા તો તમારી પાસે છૂટવાનું કોઈ સાધન નથી. સ્વરૂપ લક્ષ્ય જીના આજ્ઞા આધીન જો તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિસ્વરૂપમાં સોહમ. વારંવાર એની રચના લગાડ્યા કરો. હું પરમાત્મા સ્વરૂપ છું એમ વારંવાર દ્રઢ સંસ્કાર કરવાથી અને એ પરમાત્મા સ્વરૂપની આત્મામાં વારંવાર ભાવના કરવાથી અને એ ભાવનાઓ બહુ દૃઢ અભ્યાસ થવાથી યોગી પુરુષો આત્મામાં તન્મયતા કરે છે. એમ મહાપુરુષનો બોધ છે. સમાધિ શતકનો 28મો શ્લોક છે, એમાં આ વાત મૂકી છે. યોગીઓ આત્મામાં તન્મયતા પ્રાપ્ત કરે છે. આત્માની વારંવાર ભાવના કરવાથી અને ભાવનાઓનો દ્રઢ અભ્યાસ થઈ જાય. હું જાણું છું કે તેમ થવું કઠિન છે, તો પણ અભ્યાસ એ જ સર્વનો ઉપાય છે. આપણે કઠિન જાણીને મૂકી દઈએ છીએ અને સહેલું કરવા લાગી એનું ફળ મળે છે.
જેવા પરિણામ એવો લાભ કે નુકસાન થાય છે. પરિણામ અનુસાર બનશે અને પરિણામ અનુસાર મોક્ષ છે. પરિણામોની શુદ્ધિ કરવા વારંવાર જ્ઞાનીઓની વાણીનો અવલંબન લો. જ્ઞાનીઓનું અવલંબન લો, પરમાત્માનું અવલંબન લો. તો ધીમે ધીમે બધા અવલંબનોનો ત્યાગ તમને આવડશે અને સ્વરૂપનો આશ્રય તમારો થશે. આલંબન સાધન જે ત્યાગે પર પરિણતિને ભાગે રે. અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે આનંદ ઘન પ્રભુ જાગે રે. વીરજીને ચરણે લાગુ વીરપણો તે માંગો રે. મિથ્યા મોહથી નિર્ભય ભાગ્યું જીત નગારો વાગ્યો રે. પહેલાં અશુભ અવલંબનો છોડીને શુભ અવલંબનમાં આવવાનું છે અને શુભ અવલંબનોને છોડીને પણ સ્વરૂપમાં ઉપયોગને સ્થિત કરીને બધા આલંબનો ત્યાગવાના છે. આલંબન સાધન જે ત્યાગે પર પરિણતિને ભાગે રે. અક્ષય દર્શન જ્ઞાન વિરાગે આનંદ ઘન પ્રભુ જાગે રે. વીરજીને ચરણે લાગો વીર પુણ્ય તે માગો. ક્યાં સાધુ ચિરાચારો ક્યાં સુધી સાધનાઓ કરશું? અનાદિકાળથી કરતા આવ્યા છીએ બહિર્મુક્તાની જ સાધના કરીને મોક્ષ માર્ગ માન્યો છે. એક એક પગલે પગલે સ્વરૂપ ભાવના, સ્વરૂપ ચિંતન, સ્વરૂપ આશ્રય, સ્વરૂપ દ્રષ્ટિ રહેવી જોઈએ. કાલે ડુંગર ઉપરથી પગથિયા ઉતર્યા ત્યારે એક એક પગથિયાનું ધ્યાન રાખીને ઉતર્યા છે. એક પગથિયું ચૂકી ગયા તો નીચે પડી ગયા. તો આત્મામાં રમણ કરવી એ સર્વ સાધનાનો સાર છે. વારંવાર સત્સંગ કરો, સ્વાધ્યાય કરો, જ્ઞાનીઓની આજ્ઞામાં રહો, સ્વચ્છંદ છોડો. જે કંઈ અંદરમાં પોતાના અવગુણો છે એને શોધીને કાઢો. પોતે પોતાનો વેરી આ તો કેવી ખરી વાત. અવગુણોને પોષ્યા છે એટલે અવગુણોએ આત્માને નીચો નાખ્યો છે. જેવા ભાવ એવું ફળ આવે, જેવું બીજ વાવીએ એવું વૃક્ષ ઉગે. સમયે સમયે ભાવોનું અવલોકન કરો તો આખા દિવસમાં વિત્યો કારણ તે કર્મ શુભાશુભ ભાવ જે શુભાશુભ છેદતા એ મોક્ષ. કોણ કર્મને બાંધે છે અને કોણ કર્મને છોડે છે? તો એ વાત અહીં આચાર્ય ભગવાન કહે છે સમાચાર ગાથામાં 157માં. રત્તો બંધદી કમ્મમ મુંચદી જીવો વિરાગ સંપણો. ऐसो जिणो देशो धम्मा कम्मेशु मारज. જે જીવ રાગી છે તે કર્મને બાંધે છે, જે જીવ વિરાગી છે તે કર્મોને છોડે છે. એમ શ્રી જિનેન્દ્ર ભગવાને ઉપદેશ્યું છે. તેથી શુભાશુભ કર્મોમાં રંજાયમાન ના થાવ, રંજિત ના થઈ જાઓ. કાં તો શુભમાં ને કાં તો અશુભમાં. સમસ્ત જગત પર વસ્તુ અને પ્રભાવમાં રહેવું જાય છે. રાગી જીવ કર્મને બાંધે છે. ભગવાન પ્રત્યેનો રાગ કે દેવગુરુ ધર્મ પ્રત્યેનો રાગ પણ જો બંધનું કારણ હોય તો સ્ત્રી પુત્ર પૈસા અને દેહ પ્રત્યેનો રાગ મા બંધનું કારણ કેમ ના થાય? પેલો તો પ્રશસ્ત રાગ છે, આ તો બધા અપ્રશસ્ત રાગો છે.
તો રાગ એ આત્માનો સ્વભાવ નથી, વિતરાગ ભાવ એ આત્માનો ભાવ છે. વિતરાગ ભાવની વૃદ્ધિ કરવા માટે વિતરાગી ભગવંતોનું અવલંબન લો, વિતરાગી શાસ્ત્રનું અધ્યયન કરો અને વિતરાગી સાધુઓનો સંગ કરો. તો જેવા નિમિત્તમાં રહેશો એવા નૈમિત્તિક પરિણામ તમારા થશે. રાગી જીવોની વચમાં છોકરાઓના, કુટુંબના, ઘરવાળાના, જમાઈના, જમલાના, આ તેનો અહીં બેઠા બેઠા પાછા કનેક્શન રાખે મોબાઈલમાં. આત્માનું કનેક્શન તો સામાયિકમાં ના કરે અને બીજા કનેક્શન બધે સામાયિકમાં વધારે કરે. સામાયિકમાં સમ વત્તા આય વત્તા એક. સમ એટલે બધા આત્મા મારા જેવા છે એમ સમજે તો સામાયિક થાય. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીવ દિશા નિમિત્ત કારણ. તો રાગી જીવ છે એ કર્મને બાંધે છે અને વિરાગી છે એ કર્મને છોડે છે. એમ જીનેન્દ્ર પરમાત્માનો ઉપદેશ છે. માટે એ શુભ અને અશુભ ભાવમાં કર્મમાં રંજાયમાન થાવ નહીં. વૈરાગ્યના બળ વગર, વૈરાગ્ય મોક્ષ માર્ગનો ઉત્કૃષ્ટ ભૂમિ છે. વૈરાગ્ય વગરની બધી સાધના નિષ્ફળ જાય છે. ઉપશમ અને વૈરાગ્ય આ બે ગુણો સમ્યક દર્શનને ખેંચીને લાવે છે. તો મૂળાચારમાં આચાર્ય ભગવાને કીધું છે કે ભિક્ષાથી ભોજન કર, એકાંત વનમાં નિવાસ કર, થોડો આહાર લે, બહુ વાતો ન કર, દુઃખને સહન કર, નિદ્રાનો જય કર, મૈત્રી ભાવના અને સમ્યક વૈરાગ્યની બરાબર ભાવના કર. ભિક્ષાથી ભોજન કર એટલે જેમાં પછી પૈસા ના આપો તો ભિક્ષાથી ભોજન થઈ ગયું. પછી પૈસા ના આપો તો આ ભિક્ષાથી ભોજન થયું. એકાંત વનમાં નિવાસ કર. આપણે અત્યારે ક્યાં છીએ? એકાંત વનમાં જ બેઠા છીએ. આ વાંદરાઓ એકાંત વનમાં રહેશે અને જંગલી પશુઓ પણ અને જંગલી મનુષ્યો પણ એકાંતમાં રહેશે. જંગલવાળા મનુષ્યો છે ને એ એકાંતમાં. આપણે જંગલી નથી તો તમે તો વિવેકી છો. વનમાં શાંતિ હોય છે, કુદરતી વાતાવરણ હોય છે. વગર શાસ્ત્રે આત્મજ્ઞાન થઈ જાય એવી અહીંની રચનાઓ હોય છે. મુનિઓ જંગલમાં એક શાસ્ત્રમાં બેસી જાય છે ને પછી દિવસોના દિવસો સુધી એ શાસ્ત્રના ચિંતનમાં ઉપયોગ સ્થિર કરીને ધ્યાન કરે છે. બધી સાધનાનો સાર ધ્યાનસ્થ થવું એટલો જ છે. આત્મસ્થ થવું, સ્વરૂપસ્થ થવું. સ્વરૂપ લક્ષ્ય જેના આજ્ઞા આધીન જો, તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાવું નિજ સ્વરૂપમાં લીન જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? એ લક્ષ નથી. લક્ષ વગરનું બાણ જેમ નિષ્ફળ જાય એમ લક્ષ વગરની સાધના પણ મોક્ષ માર્ગમાં નિષ્ફળ જાય છે. નિશ્ચય વાણી સાંભળી સાધન તજવા નોય, પણ નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા. ભિક્ષાથી ભોજન કર, એકાંત વનમાં નિવાસ કર, થોડો આહાર લે. કે સાહેબ હું એક ચપટી ચવાણું ખાઉં છું, બીજું ખાતો નથી.
એટલે બાપુ એ જ ઉપાધિ, એના કરતાં બે રોટલી ખાતો સારું. બહુ વાતો ના કર સાહેબ. હવે અડધો કલાક તો માંડ બેસે છે, પછી બહાર નીકળીએ એટલે અમારી 2-3 સામાયિકો બહાર જ થઈ જાય છે, બધા ભેગા થાય એટલે. 4 મળ્યા ચોટલા તો કંઈક ન ઉખાડ્યા ચોટલા. હવે તો જો કંઈ ચોટલાય નથી, બધા બહુ બેરવાળા થઈ ગયા છે. દુઃખોને સહન કર. કર્મના ઉદયના કારણે જે કંઈ પ્રતિકૂળતામાં દુઃખો આવે એને પણ ક્ષમતા ભાવે સહન કર. સુખમાં ભાવેલી આત્માની ભાવના છૂટી જાય છે અને દુઃખમાં ભાવેલી આત્માની ભાવનામાં સ્વરૂપની દ્રઢતા થાય છે. દુઃખોને સહન કરતા શીખો. કર્મ બાંધ્યા છે, ઉદય આવશે, એના અનુરૂપ બધાય દુઃખો આવશે. હે ભગવાન, તે મને કેમ મોકલ્યા? આટલા બધા છે, કોઈને બધાને દુઃખ ના પણ મને જ કેમ આપ્યું? પ્રભુ તે પ્રકારની માગણીને ભાવ કર્યા હતા એટલે તને આપ્યું. તો સમયે સમયે ભાવોની શુદ્ધિનો ઉપયોગ રાખવાનો છે. ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા, અને ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. ભાવ બગડવા ના જોઈએ. ગમે તેવા નિમિત્તો હોય, વાતાવરણ હોય, ઉદય હોય, તો પણ ભાવોની શુદ્ધિની વૃદ્ધિ એ જ સાધનાનો સાર છે. શુદ્ધતા વિચારે જાવે, શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં સ્થિર વહે, અમૃત ધારા બરસે. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળના. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે જીનવર પૂજીએ, અને ભાવે કેવળ જ્ઞાન. ભાવોની વિશુદ્ધિ ગમે તેવા નિમિત્ત ઉદયની વચમાં પણ જરૂર રહે એવી જાગૃતિ રાખવાની છે આપણે. પોતે પોતાનો વેરી, આ તો કેવી ખરી વાત. પોતે જ ભાવ બગાડીને પોતાનો હિત કરે છે, પોતે જ પોતાનો વેરી છે. દુઃખને સહન કર. કર્મના ઉદયના કારણે જે કંઈ પ્રતિકૂળતાઓના દુઃખ આવે એને ક્ષમતા ભાવે સહન કર. પૂર્વે બાંધેલા કર્મના ઉદયને વેદતા જો સોચ કરો છો તો પરિણામે નવા તેવા તો નથી બંધાતા, તેનો ખ્યાલ રાખશો. આ ખ્યાલ ચૂકી જઈએ છે. નવા જૂના ભોગવતા જઈએ છે, નવા બાંધતા જઈએ છે. ટાંકી હોય પાણીની, એમાં એક નળ ખુલ્લો રાખ્યો, ઉપરનો નળ એ ખુલ્લો રાખ્યો, એટલે ઉપરના નળથી પાણી આવે છે અને નીચેના નળથી પાણી નીકળી જાય છે. ટાંકી ભરાતી નથી. તો દુઃખોને સહન કરો. કર્મના ઉદય બાંધ્યા છે એના પ્રમાણમાં દુઃખો આવવાના, સુખો આવવાના. સુખ દુઃખ મન માન આણી, ઘટ સાથે ઘડિયા, ટાળ્યા તે કોઈ નવટે, આત્મા દેવના જડિયા. રાવણ સરખો રાજીયો, જેની મંદોદરી રાણી, દસમસ્તક છેદાઈ. દસમસ્તક છેદાઈ ગયા. દસમસ્તક છેદાઈ ગયા, બધી લંકા લૂંટાણી. આખી લંકા લૂંટાઈ ગઈ. આપણે તો લંકા છે જ નહીં, લૂંટાવાનો ભય જ કરશે. સમયે સમયે કર્મનો આશ્રવન ચાલે છે. સમય ગોય માપું મારે. એક પળ વ્યર્થ જાય છે, એક ભાવ વધી જાય એવા કર્મ બંધાય છે. પળે પળનો સદુપયોગ ઉત્તમ મુમુક્ષુ જીવો કરે છે.
ક્ષણે ક્ષણે કાર્ય કાર્ય પ્રસંગે પ્રસંગે અનન્ય પ્રેમે મોક્ષ માર્ગમાં પ્રવર્તવું તેને અમે તીવ્ર મુમુક્ષુ કહીએ છીએ. નહીં તો ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે હો સાચી રહો. તો સર્વસંગ પરિત્યાગ, અસંગપણું, કષાયોનો નિગ્રહ, વ્રત ધારવા તથા મન અને ઇન્દ્રિયોનો જય કરવો, આ 4 વસ્તુઓ કે છે ધ્યાનની ઉત્તમ સામગ્રી છે. તત્વાનુશાસનમાં 75મા શ્લોકમાં આચાર્ય રાખે છે ધ્યાન ઉત્તમ કરવું હોય તો પહેલો સર્વસંગ પરિત્યાગ કરવો. કેમ કે સર્વસંગ મહા આશ્રવ રૂપ છે. સંગ ત્યાગી મન ત્યાગી વચન તરંગ ત્યાગી આપા શુદ્ધ કિનારે. સર્વ ભાવથી ઉદાસીન વૃત્તિ કરી માત્ર દેહ તે આત્મ હેતુ હોય જો અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. દેહે પણ કિંચિત મૂર્છા ન જોએ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આપણે તો ઘરનો સંગ છોડી પાછા બીજો સંગ વધાર્યો. ઉપયોગને અસંગ કરવાનો છે, બધેથી ને આત્મામાં લગાડવાનો છે, એમના અસંગતા છે. અને એ કાર્ય મહાવ્રત ધાર્યામાં વધારે થાય છે અને સર્વસંગ પરિત્યાગ કરે છે જ્ઞાનીઓ. કષાયોનો નિગ્રહ, વિષય અને કષાયો એ આત્માના મહાન દુશ્મન ભાવો છે. વિષય કષાય સહિત જે રહ્યા મતિના યોગ પરિણામની વિષમતા તેને યોગ અયોગ. બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં. વંદે ચક્રી તથાપી ના મળે માનજો. દેહ જાય પણ માયા થાય ન રૂમમાં. લોભ નહીં છો પ્રબળ શબ્દી નિદાન દો. કપટ કરવાથી તમે બીજાને છેતરો છો કે તમે છેતરાવ છો? તે છેતરાવ છો. કોઈ પણ કષાય ભાવ તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય છે અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કરતા હોવાથી ભોગતા છે. ધ્યાનની સામગ્રી બતાવે છે. પહેલું સર્વસંગ પરિત્યાગ કરો. થોડો ટાઈમ કરો તો સામાયિકમાં બેસો તો એટલો ટાઈમ બધો પરિત્યાગ થઈ ગયો. સામાયિકમાં મિની સર્વસંગ પરિત્યાગ. અને એ વખતે પાછું એવી જગ્યાએ બેસવું કે કોઈ ડિસ્ટર્બન્સ દેખાય નહીં, થાય નહીં ને ઉપયોગ જાય નહીં. ટીવીની પીઠ લઈને બેસવું, ભલે છોકરાઓ સાંભળતા હોય. એમાં કંઈક લતા મંગેશકર ફિલ્મ આવે ને પહેલાં 8 બેવડ વળી જાય. શું થાય હવે? સાંભળે તો કાન થોડા જ જતા રહ્યા છે. સાંભળે દો હંસો કા જોડા પીછળ ખરા. એમાં એક હંસ જતો રહ્યો હોય, હંસની હંસમાંથી ખરા. આ તમારા અનુભવની વાત મારે કહેવાની હોય. થોડું અપડેટ થાવ. હે હવે થોડુંક તમારે અપડેટ થવાની જરૂર. હા જૂનું થયું. બરાબર છે. જૂનું જૂનું સોનું સારું, નવા સોના બધા ભેળસેળવાળા આવે. કષાયોનો નિગ્રહ કરો. બસ. આત્માના મહાન દુશ્મનો પોતાના કષાય ભાવો છે. તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય છે અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કરતા હોવાથી ભોગતા છે.
ઘડીકમાં આ જીવ ભાયો ચડાવી દેશે ઘરમાં કે બહારમાં. નાસ્તો કરવા બેઠો ને ચા ને કોફી કે દૂધ પીરસવા આવે ને આપણે ના પીશું બાજુ પીસીને જતો રહ્યો અને અંદરમાં હતું ખરું છતાંય ના આપ્યું એટલે આપણને ખરા ઉછળી જઈએ. એમ આપણી કલ્પનાથી વિરુદ્ધ વાતાવરણ જ્યાં થાય છે ત્યાં આપણે ઉછળી જઈએ છીએ. તો ડાયો થઈને ફરે છે પણ જ્યાં એને સહેજ આડ પહોંચી એટલે ખબર પડે કે કેવું છે. અને વ્રતને ધારણ કરો. વ્રતોને ધારવાણ કરવાથી તે પ્રકારના પાપો અટકી જાય છે, દોષો અટકી જાય છે, પરિણામો અટકી જાય છે. અને મન અને ઇન્દ્રિયોનો જય કરો. મન એવ મનુષ્યાણામ કારણ બંધ મોક્ષ હો. મન સાધ્યું તેને સગડું સાધ્યું એ વાત નહીં ખોટી, એમ કહે સાધ્યું તે નહીં માનું એ કઈ વાત છે મોટી. ઇન્દ્રિયોનો જય કરો. કે સાહેબ અમે અહીં આવ્યા છીએ ને હવે અહીં તો ક્યાં ઇન્દ્રિયો, અહીં જીવા ઇન્દ્રિયને બહુ હમણાં ચાલે છે. બોલવામાં ઊંધું વાળે અને રસનામાં રસ ખાવાના આવે એમાંય પણ ઊંધું વાળી જાય છે. આ ચાર વસ્તુ ધ્યાનની ઉત્તમ સામગ્રી. ધ્યાન નથી લાગતું એનું કારણ શું કે આ ચાર દોષો મહાન અંદરમાં ઉદયમાં ચાલે છે, એના આધીન જીવ વર્તે છે. એટલે એ જીવ ધ્યાનની ભૂમિકા બાંધી શકતો નથી, આવી શકતો નથી. સિનેમા જોવે તો એક દ્રશ્ય જોવે ને આસન એવી સ્થિરતા કે પગ હલે નહીં, જાણે હમણાં કેવો જ્ઞાન થઈ જાય. સિનેમા જોતો હોય ત્યારે અને સામાયિકમાં બેઠો તો 25 વખત પગ ડાબો બે ઊંચા નીચા કરે. આ ધ્યાનની સામગ્રી છે. તો શરીરમાં અને સંસારના પદાર્થોમાં રાગ એ વૈરાગ્યને ધક્કો મારનારા છે. સમયસાર કળશમાં આચાર્ય ભગવાન કહે છે, હે અંધ પુરુષો, અનાદિ સંસારથી પ્રત્યેક શરીરમાં રાગી અને ઉન્મત્ત થઈ જે પદમાં નિદ્રાધીન થઈ રહ્યા છો તે પદ તમારું નથી એ યથાર્થ રીતે સમજો. અહીં આવો. તમારું પદ તો તે છે કે જ્યાં ચૈતન્ય ધાતુમય આત્મા પોતાના શુદ્ધ આત્મિક રસથી પૂર્ણ સદા સ્થાયી ભાવને પ્રાપ્ત કરે છે. તમે તો આત્માઓ છો પ્રભુ, ક્યાં દોડો છો? દોડત દોડ્યો જેથી મનની રે દોડ જિનેશ્વર, પ્રેમ પ્રતીત વિચારો ઢુકડી ગુરુ ગમ લેજો હે અંધ પુરુષ અજ્ઞાનીઓ. અનાદિ સંસારથી પ્રત્યેક શરીરમાં રાગી થયા છે. જે યોનિમાં ગયા 84 લાખ બધા દેહમાં રાગ જ કર્યો છે, દેહાધ્યાસ છોડ્યો નથી. તો રાગ આગની જેમ બાળી નાખનારો છે. વિતરાગતામાં શાંતિ છે, રાગમાં અશાંતિ છે. રાગ માત્ર હે છે. પ્રશસ્ત રાગ પણ જો આશ્રબંધનું કારણ છે તો આપણા પણ મોટા ભાગના જોવો તો અપ્રશસ્ત રાગ છે એ મહાબંધનનું કારણ કેમ ના થાય? रागन रेशा दो यख वेशा ये तुम दुख का देशा जब तुम उनको
नाश करी सा तब तुम जग का ईसा आप स्वभाव में अब दूसरा मगन में। ભગવાન પ્રત્યેનો રાગ પણ ગૌતમ સ્વામીને કેવો જ્ઞાન અટકાઈને બેઠો હતો. તો આપણો સ્ત્રી પુત્ર પૈસા કે દેહ પ્રત્યેનો રાગ કેમ મહાબંધનનું કારણ ના થાય? રાગ એ વિભાવ છે. પ્રશસ્ત હોય કે અપ્રશસ્ત હોય, સોનાની બેડી હોય કે લોખંડની બેડી હોય, બેડી એ બંધન જ છે. તો શરીરમાં રાગીને ઉન્મત્ત થઈ પાગલ બની અને જે દેહાદિપદમાં નિદ્રાધીન થઈ રહ્યા છો, જ્યાં જ્ઞાની જાગે છે ત્યાં અજ્ઞાની ઊંઘે છે, અને જ્યાં અજ્ઞાની જાગે છે ત્યાં જ્ઞાની ઊંઘે છે. આત્મા સિવાય બધા વિભાવોની અંદરમાં આપણે ઘણા ડૂબેલા છીએ. એ પદ તમારું નથી. દાવ મત ચૂકો એ 100 પદ રચો અને દાવ મત ચૂકો, આ પદ તમારું નથી. એ યથાર્થ રીતે સાચું સમજો. અહીં આવો, અહીં આવો. તમારું પદ તો તે છે કે જ્યાં ચૈતન્ય ધાતુમય આત્મા પોતાના શુદ્ધ આત્મિક રસથી પૂર્ણ સદા સ્થાયી ભાવને પ્રાપ્ત કરે છે. એ તમારું પદ છે. એ તમારી સાધનાનો સાર છે કે જે આત્મા ચૈતન્યમય છે, આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તે રીત. એ આત્મા પોતાના શુદ્ધ આત્મિક રસથી, એટલે આત્માનો ઉપયોગ આત્માકાર થાય ને જે આત્માનો આનંદ અને આત્માના ગુણો પ્રગટ થાય એ સદાય સ્થાયી ભાવને પ્રાપ્ત કરે છે. એવા આત્માનું ધ્યાન કરો. આત્મ ભાવના ભાવ ત્યાં જીવ લઈએ કેવું જ્ઞાન. આત્મ ધ્યાન કરે જો કો સો પીણ में ના આવે, વાઘ જાલ બીજું સૌ જાણો, यही तत्व चितलावे. તો જ્યાં જેમાં બુદ્ધિ તમારી જાય છે અને જે વસ્તુની શ્રદ્ધા થાય છે ત્યાં જ મનનું લય થાય છે, મન સ્થિરતા પામે છે. આ શ્રદ્ધા ધ્યાનનું બીજ છે એમ કહ્યું છે સમાધિ શતકમાં 95માં શ્લોકમાં મૂક્યું છે. યત્રૈ વાહિ તધિધિ પુંસઃ શ્રદ્ધા તત્રૈવ જાયતે, યત્રૈવ જાયતે શ્રદ્ધા ચિત્તમ તત્રૈવ લીયતે. જે પદાર્થનો બુદ્ધિથી જીવ નિશ્ચય કરે છે તે પદાર્થમાં તેને શ્રદ્ધા ઉત્પન્ન હોય છે. જ્યાં શ્રદ્ધા ઉપજે છે ત્યાં મન લય પામે છે. શ્રદ્ધા જ ધ્યાનનું બીજ છે. શ્રદ્ધા પરમ દુલ્હા, સતશ્રદ્ધા સતશ્રદ્ધા. આ બુદ્ધિથી અજ્ઞાની જીવ દેહમાં આત્માનો કે હું આત્મા નથી પણ હું દેહ છું, આ હું છું. અને જ્યાં એની શ્રદ્ધા થાય છે એ પદાર્થમાં એના અંદરમાં શ્રદ્ધા થાય છે અને પછી એમાં દેહમાં ઉપયોગ મન લય પામે છે. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાષ્યો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મામાં તો ગયો દેહથી. શ્રદ્ધા જ ધ્યાનનું બીજ છે. તો તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. સાચી તત્વની શ્રદ્ધા કરો તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. સમ્યક દર્શનના ગોખી ગયા બધી 9 તત્વના જીવ અજીવ પુણ્ય પાપ આસવન સમજના મોક્ષ. એ ગોખી જવાથી સમ્યક દર્શન નથી કીધું. એની શ્રદ્ધા દ્રઢ થાય, અનુભવાત્મક શ્રદ્ધા, સતશ્રદ્ધા સતશ્રદ્ધા. આત્મતત્વની શ્રદ્ધા હોય તો આનંદ આવે.
નિરંજન આત્મ જ્યોતિ સંતો તેનું ધ્યાન ધરો અરે કયા ઘર આત્મ હીરો આતરે કયા ઘર આત્મ હીરો ભૂલી ગયા ભવમાં ફિરો આચાર્ય ભગવાન કે હે અંધ પુરુષો અજ્ઞાનીઓ, અનાદિ સંસારથી પ્રત્યેક શરીરમાં રાગી અને ઉન્મત્ત થઈ, શરીરમાં પોતાના રાગી અને ઉન્મત્ત પાગલ જે પદમાં નિદ્રાધીન થઈ રહ્યા છો તે પદ તમારું નથી. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાષ્યો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મામાં તો ગયો દેહથી ને. તો જે પદમાં નિદ્રાધીન થઈ રહ્યા છો તે પદ તમારું નથી એ યથાર્થ રીતે સમજો. આત્મા સિવાય તમે કંઈ નથી અને આત્મા સિવાય તમારું કશું નથી. આત્મા સિવાય અન્ય પદાર્થમાં અને પોતાના માનવા એ પરિભ્રમનું ખાણ છે. નિજ કો નિજ પર કો પર જાન, फिर दुख का नहीं लेश निदान, હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ, જ્ઞાતા દ્રષ્ટા આત્મ. શરીરમાં દરેક અજ્ઞાની જીવો ઉન્મત્ત થઈને નિદ્રાધીન દેહાધ્યાસમાં વર્તી રહ્યા છે. એ તમારું પદ નથી, એ સમજો સાચું. અહીં આવો, અહીં આવો. તમારું પદ તો તે છે કે જ્યાં ચૈતન્ય ધાતુમય આત્મા પોતાના શુદ્ધ આત્મિક રસથી સદા સ્થાયી ભાવને પ્રાપ્ત કરે છે. તમે તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી આત્મા છો. હું દેહાદી સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ કે મારે સાહેબ સ્ત્રી પુત્ર કંઈ નથી, પણ એક દેહ છે એમાં વધારે મારા પણ કરીશ. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાષ્યો દેહ, હવે દ્રષ્ટિથી આત્મામાં દ્રષ્ટિ થાય તો જાય. હજી સુધી થઈ નથી, હજી સુધી દેહનો લેહ ગયો નથી. તો આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાતનેમ પરભાવસ્ય કરતા આત્મા મોહનમ વ્યવહારમ. આત્મા જ્ઞાનમય છે, સ્વયં જ્ઞાન જ છે. તો તે જ્ઞાન સિવાયને શું કરે? આત્મા પ્રભાવનો કરતા છે, એ વ્યવહારી જીવોનું પતન છે, એ અંગનું અજ્ઞાન છે, એમ જ્ઞાનીઓનો બોધ છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જીવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો, સોવાણી મસ્તક નમો સદા દેત હું